તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આજે તો આપણે બ્લોગ બનાવવામાં હે ને થોડુંક એટલે જાજુ મોડું થઈ ગયું છે। ઘડિયાળમાં કેટલા વાગ્યા 9 વાગી ગયા છે ને આપણે બ્લોગ અત્યારે બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે કાલ આપણે આખો દી વેફર બનાવીને તો કાલ આપણે કપડાં નહોતા ધોયા એટલે 2 દિવસના ઝાઝા બધા કપડાં હતા ને અમે આજે પાણીનો વારો હતો એટલે કીધું હાલો પહેલાં ઉઠીને આપણે હે ને પહેલાં કપડાને એવું ધોઈ લીધું। તો જો સરસ મજાના આપણે બધાય કપડાં સૂકવી દીધા છે, ધોવાઈ ગયા છે ને આપણે જો કાલે રાતે બપોર પછી બનાવી ત્યાં છીએ તો એ થોડી આપણે ભીના જેવી હતી તો અત્યારે બહાર જો આપણે કીધું રાખી દઈ ને સૂરજ દાદા સવારમાં તો તડકો હતો પણ અત્યારે પાછું જો વાદળ જેવું કરી દીધું છે એટલે ફળિયામાં બધી છાંયો જ છે નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાય। હા તો હાલો કપડાને એવું આપણે ધોવાઈ ગયું છે ને નાસ્તોય આપણે જો મમ્મીએ કરી લીધો છે ને મેં કરી લીધો છે તો હાલો આપણે હવે કચરા પોતાને એવું કરવાનું છે ને આપણે ફળિયું પણ ધોવાનું છે, ફળિયું ધોઈ નાખી પાણીનો વારો હે ને તો હાલો કામ મંડી કરવા। વાગ્યા છે 11:15 ને આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છીએ તો હવે હે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો મમ્મી આજે હે ને ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે તો મમ્મી રીંગણાનો મસાલો તૈયાર કરી રહ્યા છે ને આજે તો આપણે જો રસોઈ બનાવીને પછી ખાઈ પીને નવરા થાય ને તો હારે આપણે સાબુદાણાની પાપડ પણ બનાવવાના છે તો સાબુદાણા તો આપણે જો પલાળી દીધા હતા રાતે જ પલાળી દીધા હતા ને એમાં બટેકા નાખવાના હોય તો આપણે બટેકા પણ જો બાફવા મૂકી દીધા છે, મમ્મી બળતું કરી રહ્યા છે। ભરેલા રીંગણા શાક કરવું હે ને? હા ભરેલા ને મસાલો તૈયાર કરી લો। હા હાલો મસાલો તૈયાર કરી લ્યો ને જો આજે મેં આપણે ઓનલાઈન આગળના વિડીયોમાં તમે જોઈ જ લીધું હશે આ ઓનલાઈન આપણે કુર્તો મગાવ્યો હતો 3 મગાવ્યા હતા તો એમાંથી જો આપણે આ કુર્તો પહેરીને ટ્રાય કર્યો છે। કેવો લાગે મમ્મી? મસ્ત લાગે, સારું લાગે, કાપડે સારું હો, કાપડ તો સારું છે પણ કલર સારો। તો જો આપણે મસાલો રીંગણાનો મસાલો આપણે ખાંડીને તૈયાર કરી નાખ્યો છે। આમાં શું નાખ્યું મમ્મી? લસણ મરચું ને ગાંઠિયા ને કેવા મગફળીના દાણા ને ધાણા જીરું મરચું મીઠું ને ધાણા જીરું હા બધું મિક્સ ખાંડી નાખ્યું હે, 1 પાવડું તેલ નાખ્યું હે એટલે જો આમ તેલ નાખ્યું હા આમ જો આમ સરસ આમ ભરવાની મજો આવે, ભરવાની મજો આવે ને જો આપણે રીંગણાના 4 ચીરિયા કરી નાખ્યા છે ને મમ્મી ટમેટાને સુધારી રહ્યા છે તો હાલો આપણે રીંગણા ભરી લઈ પછી વઘાર દઈ દીધી ને પછી વઘાર દઈ ને પછી આપણે રોટલી બનાવી નાખી પછી આપણે હે ને સાબુદાણાના પાપડ બનાવશું। સારું છે પવન ઓછો છે આમે ભૂખ લઈ ગઈ 11 વાગી ગયા હે બાંધી રહ્યા છે રોટલીનો લોટ ને આપણે જો રસોડામાં આવી ગયા છીએ ને આપણે જો રીંગણા 4 રીંગણા હતા તો આપણે 4 આ રીંગણા ભર્યા છે સરસ મજાના, 2 ડુંગળી ભરી છે ને 2 મરચાં ભર્યા છે ને ટમેટાનો આપણે વઘાર કરશું ને આમાં જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે આમાં નાખશું હલ્દી પાવડર, નમક, તેલ ગરમ થઈ ગયું છે તો નાખશું રાઈ, જીરું, મેથીના દાણા, મીઠો લીમડો અને હવે ટમેટા પછી નાખશું થોડુંક નાખશું પાણી
નાખશું મિરચી પાવડર, થોડીક હળદર ઓછી છે તો હળદર નાખશું, નમક, થોડુંક નાખશું પાણી. હવે આપણે આને એક સીટી કરી નાખશું. થોડીક વાર આપણે ગેસ ફૂલ રાખશું, પછી આપણે ધીમો કરી નાખશું, કારણ કે થોડીક હવા ભરાઈ જાય ને. આપણે જો શાકમાં એક સીટી થઈ ગઈ છે ને આપણે રોટલીનો લોટ મમ્મીએ બાંધી દીધો છે ને મમ્મી હવે કરી રહ્યા છે બળતું. તો હાલો મમ્મીને હું બંનેથી રોટલી બનાવી લઈ. હે હા બનાવી જ લઈ રોટલી, પછી પાપડ બનાવી, પછી નિરાતે પાપડ જ બનાવવાના રહે. સવા 11 થયા હે, 15 મિનિટ થાય હવે, 15-20 મિનિટ. ત્યાં બટેકા બફાઈ જાય, લાવ ચેક કરી લો બટેકા. તો જો આપણે અહીંયા બટેકા બફાઈ રહ્યા છે. હવે અમે બળતું નહીં કરો તો હાલશે. હા ભાઠામાં ભલે ખદખદે. હા ભલે રે ભાઠામાં આમના. હાલો તો રોટલી ત્યાં બનાવી લઈ. તો જો સરસ મજાની આપણી રોટલી ચડી રહી છે, મમ્મી ચોડવી રહ્યા છે ને આપણે રોટલી વણી રહ્યા છે. તો જો આપણે રોટલી વણીને રાખી ચોડવે. વાગ્યા છે 12 ને જો આપણે જમવા બેસી ગયા છે મમ્મીની. ને જો આપણે રીંગણાનું શાક, સરસ મજાનું જો રીંગણાનું શાક છે, રોટલી છે, છાશ છે, આમાં છાશ છે, છાશ છે ને આ જો વાટકીમાં ગોળ લીધો છે ને મમ્મી પપ્પાની જમવા બેસી ગયા છે. તો હાલો આપણે જમી લઈશું, પછી આપણે સાબુદાણાના પાપડ બનાવવા છે, એટલે આજે આપણે વહેલા થોડા જમવા બેસી ગયા છીએ. બેલમાં વાગ્યા છે 12:30, 10 ઓછી છે ને આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા છે. મમ્મીએ વાસણ ઉટકી લીધા ને અમે ઘરમાં પોતું ને કચરા વાળીને પોતું પણ મારી દીધું છે ને કપડાં આપણે જો લઈ લીધા છે ને હવે આપણે જો સાબુદાણાનું ખીચું બનાવશું. તો જો આપણે તપેલામાં સાબુદાણા તો મૂકી જ દીધા છે ને આ બટેકા આપણે બાફી નાખ્યા, તો એને આપણે આ લોટેથી કરી નાખશું ચૂંદો, પછી આપણે જો ખીચું બનાવશું. જો આપણે સાબુદાણાનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. જો આપણે એને ઉતારી લીધું છે, તો હાલો હવે એને ઘરમાં લઈ જઈશું. સાબુદાણાના પાપડ બનાવી લીધા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 2:30. હાલો ચા પાણી નથી બનાવવા, તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. ચા બનાવવાનું વાત છે, આપણે દ્રાક્ષ કેળું ખવડાવે. હાલાવો કેળું આપો, દ્રાક્ષ આપો.
આજ વહેલા જઈ હાલે હતા ને. પછી હું તો કેરા હારા માયલા વહેલા જઈમાં હતા ને એટલે ભૂખ લાગી. સાંજના વાગ્યા છે 6 અને જો આપણે ફળિયામાં બેઠા છીએ. લે 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 આમ જો કેટલો પવન વહી ગઈ. લે, આમ જો. આમ જો આટલો પવન છે. મમ્મી આ પ્રસાદી ખાઈ હાલો. નાસ્તો કરી લ્યો. રાતના વાગ્યા છે 8 ને આપણે જો ભાખરી ને શાક ને એવું આપણે બનાવી લીધું છે ને હવે આપણે જો જમવા મમ્મી માડા કરવા બેઠા છે. મમ્મી માડા કરી લે પછી આપણે જમી લઈશું. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.